નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશની અંદર ટ્રુ ફોલ્સ જોવા જઈ રહ્યા છીએ કે સેન્ટેન્સ સાચું છે કે ખોટું. એક્ઝામની અંદર તમારે ટ્રુ કે ફોલ્સનો આખો સ્પેલિંગ લખવાનો છે. તમારે ટ્રુ ફોલ્સમાં ટી અથવા એફ લખવાનું નથી, અથવા તો તમારે ખાલી નિશાની કરવાની નથી આવી. યાદ રાખજો મિત્રો, અત્યારે હું નિશાની કરું છું પણ એક્ઝામમાં તમારે નિશાની કરવાની નથી, યાદ રાખજો. બીજું, અત્યારે 6 થી 10 યુનિટના ટ્રુ ફોલ્સ છે ને આગળ 1 થી 5 યુનિટના ટ્રુ ફોલ્સ મુકાઈ ગયા છે વિડીયોની અંદર, એટલે જો ન જોયો હોય તો તમે ખાસ જોઈ લેજો. હવે 76 થી છે હેલન કેલર સ્પીક્સ બેઝ ઓન ઓથેન્ટિક મટીરિયલ, એટલે પ્રમાણભૂત મટીરિયલને આધારે હેલન કેલર બોલે છે, તો એ વાત સાચી છે. નંબર 77 છે હેલન કેલર કેન નોટ રીડ વેરિયસ મેગેઝિન્સ હિમસેલ્ફ, તો હેલન કેલર જાતે વિવિધ મેગેઝિન વાંચી શકતી નહીં, એ ફોલ્સ છે. એ જાતે વાંચી શકે છે, અહીંયા હિમસેલ્ફની જગ્યાએ હરસેલ્ફ. હા. 78 છે ધ ઓથર ઇઝ ગોઈંગ ટુ સ્પીક ઇમ્પાર્શિયલી, એટલે કોઈ પાર્શિયાલિટી હોય ને, પાર્શિયાલિટી તો પક્ષપાત થાય, પક્ષપાત રાખ્યા વગર બોલે છે, તો એ સેન્ટેન્સ ટ્રુ છે. પછી 79 છે ધ ફાઇટ ઇઝ અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ એન્ડ ઇકોનોમિક સિસ્ટમ, ફાઇટ છે સજ્જતા અને આર્થિક સિસ્ટમની વિરુદ્ધમાં છે, તો એ સાચી વાત છે. નંબર 80 છે હેલન વોર્મ્સ ધ વર્કર્સ ધેટ ધેર આર એનિમીઝ ઓલ અરાઉન્ડ ધ કન્ટ્રી, હેલન ચેતવે છે કામદારોને કે તેમની આસપાસ દરેક જગ્યાએ દુશ્મનો છે, તો એ સ્ટેટમેન્ટ ટ્રુ છે. ધ સ્પીકર ડીમોટિવેટેડ ધેમ ટુ બી રેડી ફોર ધ પ્રોટેસ્ટ, વિરોધ કરવા માટે તેમને લેખિકાએ હતાશ કર્યા હતા, તો એ ફોલ્સ છે. હતાશ નહોતા કર્યા, એને પ્રોત્સાહિત કર્યા. 82 છે ધ એનિમીઝ ઓફ ધ માસ્ટર્સ આર ધેર વર્કર્સ, એટલે માસ્ટરના દુશ્મનો તેમના કામદારો છે, એ ફોલ્સ છે. કેમ કે અહીંયા ખાલી માસ્ટરની જગ્યાએ વર્કર આવે ને વર્કરની જગ્યાએ માસ્ટર હોય તો સાચો આવે. 83 છે દે આર રેડી ટુ ફાઇટ ધો દે આર નોટ રિવોર્ડેડ પ્રોપર્ટી, જોકે તેઓને પૂરતું માન સન્માન આપવામાં આવતું નથી, બદલો એટલે કે ઇનામ કેવું કંઈ આપવામાં આવતું નથી, વધારે વેતન નથી આપવામાં આવતું, છતાં પણ તેઓ લડવા માટે તૈયાર રહેશે, તો એ ટ્રુ સ્ટેટમેન્ટ છે. નંબર 84 છે ધ વર્કર્સ આર ઇનોસન્ટ ચાઇલ્ડિશ એન્ડ સિલી, કામદારો નિર્દોષ, બાળક જેવા અને બાલિશ હોય છે, તો એ પણ ટ્રુ છે. 85 છે દે હેવ સેક્રિફાઈસ મેની ટાઈમ્સ એટ દે આર નોટ વેલ ઓફ, તેઓએ ઘણીવાર બલિદાન આપ્યું છે પરંતુ તેમને સારી રીતે પગાર ચૂકવવામાં આવતો નથી, તો એ સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે. 86 છે દે આર રેડી ટુ ફાઇટ ફોર ઇવન અધર પીપલ, એટલે બીજા લોકો માટે પણ તેઓ લડવા માટે તૈયાર હોય છે, ટ્રુ છે. ધ વર્કર્સ હેવ લિબર્ટીઝ, એટલે કામદારોને સ્વતંત્રતા હોય છે, આઝાદી હોય છે, તો એ ફોલ્સ છે, એને પૂરી સ્વતંત્રતા મળતી નથી. મિત્રો, જે ખોટું હોય એમાં વિરોધી શબ્દ હોય અથવા તો એમાં હકારનું નકાર કરી નાખે, નકારનું હકાર કરી નાખે, યાદ રાખશો. અને સાચા હોય છે બેઠા હોય છે, ક્યારેક સમાનાર્થી શબ્દ મૂકે, મોટાભાગના બેઠા હોય છે. હવે 88 છે નો ફ્રી એન્ડ ડેમોક્રેટિક કન્ટ્રી હેઝ એવર એક્ઝિસ્ટેડ, ખરેખર મુક્ત અને લોકશાહીયુક્ત દેશ અત્યારે કે અસ્તિત્વ ધરાવતો નથી, એ વાત સાચી છે. દે હેવ ટુ ફેસ ધ ડેન્જર્સ ઓફ ટ્રાન્સપોર્ટ કન્સ્ટ્રક્શન, તેઓએ ઘણા બધા ખતરાનો સામનો કરવો પડે છે, એ સાચી વાત છે, બાંધકામ, વાહન વ્યવહાર વગેરે. એટ લાસ્ટ દે ગેટ નોમિનલ સેલરી એન્ડ ધ વોર એક્સપેન્સેશન, આખરે તેમને સામાન્ય પગાર અને વોર કોમ્પેન્સેશન મળે છે, તો એ સેન્ટેન્સ પણ સાચું છે. વોટ માસ્ટર્સ નીડ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ, માસ્ટરને આ વસ્તુની જરૂર નથી પરંતુ એ કામદારોને જરૂર છે, માસ્ટરની જગ્યાએ વર્કર્સ હોય તો સાચું આવે, બરાબર. 92 છે ધ સ્ટેટ્સમેન એન્ડ ગવર્મેન્ટ હેવ ઓલવેઝ ઇગ્નોર્ડ વોટ ધ વર્કર્સ હેવ ડન, કે રાજપુરુષો અને સરકારોએ કામદારોની હંમેશા અવગણના કરી છે, ઉપેક્ષા કરી છે, તો વાત સાચી છે. 92 છે ટ્રુ છે. પછી 93 જો ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ વર્કર્સ ટુ ફેસ સચ રિફોર્મ્સ, આવા પરિવર્તનો છે લાવવા એ કામદારોની ફરજ છે, તો એ સ્ટેટમેન્ટ છે ટ્રુ છે 93. 94 છે ધ
ઓથર એડવાઇઝીસ ધેમ ટુ બી રેડી ફોર વોર ફોર ધેર ગુડ. તેમના ભલા માટે યુદ્ધ કરવા તૈયાર રહેવાનું લેખિકા છે તેમને સલાહ આપે છે. તો 94 છે એ ધેમ ટુ બી રેડી ફોર વોર ફોર ધેર ગુડ. જો તેમનું સારું થતું હોય ને તો લડવાનું કહે છે, વાંધો નહીં, પણ ખરેખર એમનું સારું નથી થતું એટલે ટ્રુ છે. 95 છે દે આર ઓલવેઝ ઓલ્સો એડવાઇઝ નોટ ટુ બી ધ ઓડ ઓબેડિયન્ટ સ્લેવ્સ. તેઓને આજ્ઞાંકિત ગુલામ ન બનવાની સલાહ આપે છે, તો એ સ્ટેટમેન્ટ ટ્રુ છે. પછી 96માં છે ધ ફાધર એન્ડ ધ સન વર એરેન્જિંગ ચેસ. એટલે ચેસ ગોઠવી રહ્યા હતા એવું કહે છે. એરેન્જિંગ ને પ્લેઇંગ એટલે ચેસ રમી રહ્યા હતા. 97માં છે ધ મધર વોઝ સિટિંગ બાય ફાયર સાઇડ. તો એ સ્ટેટમેન્ટ ટ્રુ છે, એની મમ્મી છે ને એ બાજુમાં બેઠેલી હતી. 98 છે હી વોઝ પોસ્ટેડ ઇન ઇન્ડિયા એન્ડ રિટાયર્ડ આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યોર. તો એ સાચી વાત છે કે ભારતમાં સમયગાળો પૂરો કરી અને તે પાછા ફર્યા હતા એના દેશમાં. 99 છે ધ ફેમિલી વોઝ મેસ્મેરાઇઝ બાય ધ ડિસ્ક્રિપ્શન ઓફ મુંબઈ. મુંબઈ ખોટું છે. મુંબઈની જગ્યાએ શું હોય કે ઇન્ડિયા હોય ને તો સાચું પડે, ઇન્ડિયા. નંબર 100 છે ધ પો હેડન સ્પેલ ઓન ઇટ. પંજાને છે મંત્ર મારેલો નહીં હતો, એ ખોટું છે, એની અંદર મંત્ર મારેલો હતો ખરેખર. 101 છે એન ઓલ્ડ એન્ડ હોલી ફકીર હેડ પુટ અ સ્પેલ ઓન ધ પો વોઝ મેસ્મેરાઇઝ બાય ધ. અહીંથી આ પાછળનું ભૂલથી અપાઈ ગયું છે, ઉપરનું કોપી પેસ્ટ થઈ ગયું છે. ખાલી એટલે સુધી સેન્ટન્સ સમજો. તો એ સેન્ટન્સ સાચું છે કે એના ઉપર ફકીરે મંત્ર માર્યો હતો. 102 છે ધ પો વુડ ફુલફિલ ડિઝાયર બટ કોઝ ડીપ સેડનેસ. પંજો એની ઈચ્છા પૂરી કરશે પરંતુ એને દુઃખ લાવશે, તો એ વાત સાચી છે. હી થ્રુ ધ ફાયર અપોન ધ પો. તેણે પંજાની ઉપર આગ નાખી હતી, તો ખોટું છે કે તેણે પંજાને આગની અંદર ફેંક્યો હતો, ઉલટું છે. આગળ જો હી વોઝ ક્યુરિયસ એન્ડ હી વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ પો. તે જિજ્ઞાસુ હતો અને પંજાનો પાવર ચેક કરવા માંગતો હતો, એ વાત સાચી છે. 105 છે હી ટુક ધ પો બેક ફ્રોમ ધ ફાયર. તેણે આગમાંથી પંજો પાછો લઈ લીધો હતો, એ વાત સાચી છે. નંબર 106 છે એટ ફર્સ્ટ હી વિશ ટુ ગેટ $200. તો ડોલર્સ ખોટું છે, પાઉન્ડ્સમાં આવે 106માં. નંબર 107 છે હિઝ સન વોઝ એમ્પ્લોયડ બાય મ્યુ એન્ડ મેગિન્સ. એના સનની નોકરી હતી મ્યુ એન્ડ મેગિન્સ કંપનીમાં, તો સાચી વાત છે. 108 છે હી ગોટ £200 બટ હી હેડ લોસ્ટ હિઝ સન. 200 પાઉન્ડ મળ્યા પરંતુ એણે છોકરાને ગુમાવ્યો, તો એ વાત રાઈટ છે. વેન હી હર્ડ અબાઉટ હિઝ સન્સ ડેથ હી બીકેમ અનકોન્શિયસ. જ્યારે તેણે પુત્રનું મૃત્યુ સાંભળ્યું ત્યારે તે બેભાન નહોતો બન્યો, ત્યારે તે સભાન બન્યો હતો. સભાન બન્યો તો બેભાન બની ગયો હતો. અનકોન્શિયસ એટલે બેભાન બન્યો, તો એ વાત સાચી છે. બરાબર, અનકોન્શિયસ એટલે બેભાન, મૂર્છિત થઈ ગયો. 110 છે આફ્ટર ફ્યુ ડેઝ હિઝ મધર વિશ ટુ સી ધેર ગ્રાન્ડસન અલાઇવ. થોડા દિવસ પછી એની મધર છે એના પૌત્રને જીવંત જોવા ઈચ્છતી હતી. પૌત્ર નહીં, પણ કદાચ એમાં પુત્ર છે, જોઈ લેજો ખાસ, લગભગ એનો પુત્ર છે. ગ્રાન્ડસન નહીં, ખાલી સન આવશે, છતાંય તમે એ ચેક કરી લેજો એકવાર. ચાલો 111 છે હર હસબન્ડ વોર્ન હર અગેન્સ્ટ હર વિશ ધેટ શી માઇટ બી અફ્રેડ ઓફ ધેર સન્સ ડિકેડ બોડી. તેના હસબન્ડે એને ચેતવણી આપી હતી કે તે એના પુત્રનું સડેલું બોડી જોઈને ડરી જશે, ગભરાઈ જશે, તો એ વાત ટ્રુ છે. આગળ છે બટ શી ઇન્સિસ્ટેડ ઓન હેવિંગ હર વિશ કમ ટ્રુ. પણ તેણે આગ્રહ કર્યો હતો કે એની ઈચ્છાને પૂરી કરવી છે, સાચી છે વાત. ઓન ડિમાન્ડિંગ હિઝ થર્ડ વિશ ધેર વેર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર. ત્રીજી ઈચ્છા પૂરી કરવાની માંગ સાથે ગડગડાટ અને મેઘગર્જના ચાલુ થઈ ગઈ હતી, તો એ વાત સાચી છે. ધ હાઉસ કોલેપ્સ એન્ડ રશ આઉટ એન્ડ સાઇડ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ. ઘર છે નીચે પડી ગયું હતું, બરાબર, ઘર નીચે પડી ગયું હતું અને રશ આઉટ એન્ડ સાઇડ ઇન ડિસઅપોઇન્ટ. તે લોકો છે ને ધે, અહીંયા એક શબ્દ વચ્ચે બોલાઈ ગયો છે, ધે ઘરની બહાર નીકળી ગયા અને નિશાસો નાખ્યો હતો હતાશાને કારણે, વાત સાચી છે, પણ અહીંયા એક વચ્ચે એક ધે ઉમેરી દેવાનું, એન્ડ ધે રસ્ટ કરી દેવાનું. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેઝ વર્ક બીટ. મંકીઝ પો છે એનો મંત્ર છે એ કામ કરી ગયો હતો, તો એ ફોલ્સ છે. પછી હી હેઝ લોસ્ટ હિઝ સન એન્ડ હાઉસ. તેણે ઘર અને પુત્ર ગુમાવ્યા હતા, એ વાત સાચી છે. 117માં જો ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ.
તે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, સાચી વાત છે, જટિલ પ્રશ્ન છે. પછી 118માં છે ટુ એન્જોય નેચર વી મસ્ટ હેવ ઓપન માઇન્ડ, એટલે પ્રકૃતિને માણવા માટે આપણે ખુલ્લું દિમાગ રાખવું પડે, ઓપન માઇન્ડેડ બનવું પડે. ઓકે, ચાલો 119 છે એમાં જો કે ધેર શુડ બી નો પ્રી કોન્સેપ્ટ ઇન માઇન્ડ, મગજની અંદર આગળના કોઈ ખ્યાલો આપણે રાખવા નહીં જોઈએ, વાત સાચી છે. ટુ બી ફ્રી ઇઝ મોર દેન ટુ બી ડિપેન્ડન્ટ, એટલે બીજા ઉપર આધાર રાખવો એની કરતાં સ્વતંત્ર બનવું એ વિશેષ બાબત છે, તો એ વાત ફોલ્સ છે, ખોટી છે. ટુ બી ઇન્ડિપેન્ડન્ટ આવશે. ધ ઇન્ટેલિજન્ટ કેન નોટ બી ફ્રી પર્સન, એટલે બુદ્ધિશાળી છે મુક્ત હોઈ શકે નહીં, એ વાત સાચી છે. વન શુડ સ્ટડી ધ હોલ એન્વાયરમેન્ટ એન્ડ ઓલ કાઇન્ડ ઓફ ઇન્ફ્લુએન્સીસ, વ્યક્તિએ સમગ્ર પર્યાવરણ અને બધા પ્રભાવનો અભ્યાસ કરવો જોઈએ, તો એ સ્ટેટમેન્ટ ટ્રુ છે. 123 છે ધ સરાઉન્ડિંગ પીપલ એન્ડ કન્ડિશન્સ શુડ નોટ ઇન્ટરફિયર ભેગું રાખવાનું છે ઇફ યુ વોન્ટ ટુ બી ફ્રી, જો તમે મુક્ત થવા ઈચ્છતા હોય તો આજુબાજુના લોકો અને સ્થિતિ છે એ દખલગીરી કરવા જોઈએ નહીં, એ વાત સાચી છે. ફિયર ઇઝ એ બાર ટુ ફ્રીડમ, એટલે ભય છે સ્વતંત્રતામાં અવરોધરૂપ છે, એ વાત સાચી છે. કોમન પીપલ હેવ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ફિયર, એટલે સામાન્ય લોકોને જુદા જુદા પ્રકારના ભય હોય છે, ટ્રુ છે. ધ ડિઝાયર્સ ઓર એક્સપેક્ટેશન્સ આર મીન્ટ ફોર સેલ્ફ અશ્યોરન્સ એન્ડ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ, ઈચ્છા છે એનો મિનિંગ થાય કે પોતાની ખાતરી અથવા તો પોતાની જાતનું અગત્યતા બતાવી, એવો મિનિંગ થાય છે, તો સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે. ડિઝાયર ટુ બી સમથિંગ મસ્ટ બી રિનાઉન્સ ઇફ વી લવ રિયલ ફ્રીડમ, જો તમે સાચી સ્વતંત્રતાને ઈચ્છતા હોય તો તમારે કંઈક બનવાની ઈચ્છાને છોડી દેવી જોઈએ, એ વાત સાચી છે. પછી આફ્ટર ઓલ ધ એક્ઝામિનેશન્સ ડુ નોટ ગીવ અસ પોઝિશન ઓર ટ્વાઇસ મેક યુ સમબડી, એ વાત ખોટી છે. ખરેખર પરીક્ષા તમને કંઈક સ્થાન આપે છે, કે રેન્ક આપે છે, કંઈક જોબ આપે છે વગેરે. નંબર 129 છે ધ રિયલ કોઝ ફોર ધ ડિઝાયર ટુ બી સમથિંગ ઇઝ ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ, તો એ વાત સાચી છે કે સાચું કારણ છે ઈચ્છાનું કે તમને ટાઇટલ મળે, પોઝિશન મળે, કે સીએ છે, ડૉક્ટર છે વગેરે, તમને જ્ઞાન મળે છે. નંબર 130 છે જનરલી ધ સ્ટુડન્ટ્સ આર એન્કરેજ ટુ ઇમિટેટ અ હીરો, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ છે હીરોનું અનુકરણ કરવા માટે પ્રોત્સાહન મેળવે છે, તો એ વાત સાચી છે, ટ્રુ છે. નંબર 131 છે વેન યુ અન્ડરસ્ટેન્ડ દેટ ઓલ ધ એન્કરેજમેન્ટ્સ આર હોપ્સ લીડ યુ ટુ ઇમિટેટ યુ આર ફ્રી, જ્યારે તમે સમજો કે બધા પ્રોત્સાહન અને આશાઓ છે એ તમે જે અનુકરણ કરો એ તમને એ બતાવે છે કે તમે મુક્ત છો, તો એ વાત સાચી છે. ધ 132 છે ધ ફ્રીડમ લાઇઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ વન ઇઝ ફ્રી વન ઇઝ ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ, સ્વતંત્રતા એ સમજણમાં રહેલી છે કે તમે દરેક ક્ષણે શું છો, એ વાત સાચી છે, સભાનતામાં રહેલી છે. વેન યુ રિવોલ્ટ ફોર ટ્રેડિશન યુ કેન ગેટ ફ્રીડમ, જ્યારે તમે પરંપરા સામે વિરોધ કરો છો, બળવો કરો છો, ત્યારે તમે આઝાદ છો, એ વાત ફોલ્સ છે. ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ કલ્ટિવેટ ફ્રીડમ, એ વાત સાચી છે, શિક્ષણ છે સાચું આઝાદી અપાવે છે. નો ફ્રીડમ વિધાઉટ લિવિંગ ઇમિટેશન, એટલે સ્વતંત્રતા છે એ અનુકરણને છોડી જતી નથી, એટલે વાત સાચી છે. પછી આગળ છે 136 થી જોઈએ છે હેડેક ઇઝ અ ગ્રેટ કર્સ ટુ હ્યુમન બીઇંગ્સ, માનવજાત માટે એ મોટો વરદાન છે હેડેક, તો એ ફોલ્સ છે. આમાં ફોલ્સ આપેલું છે મારી પાસે આન્સરમાં, છતાં તમે એકવાર ચેક કરી લેજો, બરાબર. એ કર્સ છે કે વરદાન, કર્સ એટલે શ્રાપ છે, આ શ્રાપ છે એની જગ્યાએ ખરેખર વરદાન, બરાબર છે, કર્સની જગ્યાએ બ્લેસિંગ છે ખરેખર. પછી 137માં જે છે સમટાઇમ્સ હેડેક વર્ક્સ એઝ એ પાસવર્ડ, તો એ ટ્રુ છે. જનરલી ઇટ ઇઝ યુઝ એટ સ્કૂલ બાય સ્ટુડન્ટ, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે, વાત સાચી છે હેડેકનો. મેની સ્ટુડન્ટ્સ યુઝ ઇટ ટુ સ્કીપ લંચ અવર્સ, લંચ અવર્સને સ્કીપ કરવા માટે ઘણા લોકો એનો ઉપયોગ કરતા હતા, એ વાત ખોટી છે.
નો અધર એલિમેન્ટ કેન બી સો ઇઝીલી મેન્શન્ડ વિથ ઇમ્પ્યુનિટી. કોઈ પણ બીજી કોઈ બીમારી છે આટલી સરળતાથી આપણે ઉલ્લેખ કરી શકતા નથી. વાત સાચી છે. પછી હેડેક કુડ બી યુઝ એટ સોશિયલ ગેધરિંગ એન્ડ નન વુડ ડાઉટ ઇટ. સામાજિક મેળાવડામાં પણ એનો ઉપયોગ કરી શકો અને કોઈ એનો ડાઉટ કરશે નહીં. એ વાત સાચી છે. ઓનલી ઇનડિસ્પોઝિશન ઇઝ સુપિરિયર ટુ હેડેક. ફક્ત આમ કે થોડીક તકલીફ છે, સહેજ તબિયત એ છે એમ કહે ને એને ઇનડિસ્પોઝિશન કહેવાય. એ ખાલી માથાના દુખાવા કરતાં ચડિયાતી બહાનું છે. ઓનલી ધ એમિનન્ટ પીપલ કેન યુઝ ઇટ. તો એ વાત સાચી છે. ધ પર્સન ઇન્ફ્લિક્ટેડ ડાયરેક્ટલી કેન યુઝ ઇટ. ખરેખર તો જેને અસર થઈ છે ને બીમારી, જેને બાનું બતાવવું છે એ પોતે ન ઉપયોગ કરે, બીજા થર્ડ પર્સનનો ઉપયોગ કરશે તો વધારે અસરકારક રહેશે, એટલે ફોલ્સ છે. પછી ધ સેક્રેટરી ઓફ એમિનન્ટ પીપલ કેન યુઝ ઇટ, કેન રાઇટ ઇટ. તો એને સેક્રેટરી ઉપયોગ કરે ને તો એ વધારે ઇફેક્ટિવ રહેશે. વાત રાઈટ છે. હેડેક ઇઝ એન એલિગન્ટ ફોલ્સહુડ. એટલે એક સ્ટાઇલિશ જૂઠાણું છે. વાત સાચી છે. પછી મેની પીપલ યુઝ હેડેક ટુ અવોઇડ ફેવરેબલ ફંક્શન. એટલે ફેવરેબલ ફંક્શનને ટાળવા માટે ઘણા લોકો છે હેડેકનો ઉપયોગ કરે છે. તો ફોલ્સ છે. ઇફ અ કોમન પર્સન યુઝિસ ઇટ એટ સ્કૂલ હી ઇઝ લાઇકલી ટુ બી પનિશ. જો સામાન્ય વ્યક્તિ સ્કૂલની અંદર ઉપયોગ કરે તો એને સજા કરવામાં આવે છે. એ વાત સાચી છે. પછી હેડેક ઇઝ સચ અ કોમન એલિમેન્ટ દેટ સમ પીપલ વુડ કેરી બામ ઓર ટેબ્લેટ એઝ ઇટ્સ કોઝ. એટલી બધી સામાન્ય બીમારી છે કે ઘણા લોકો બામ અથવા ટેબ્લેટ એની સાથે રાખતા હોય છે. વાત સાચી છે. વી શુડ જોઈન હેન્ડ્સ વિથ ગવર્મેન્ટ ટુ સેવ એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવવા માટે આપણે સરકાર સાથે હાથ મિલાવવા જોઈએ. વાત સાચી છે. વી ઓલ મસ્ટ ફોલો સમ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ટુ સેવ અવર પ્લેનેટ. તો એ પણ સાચું છે. આપણે કેટલીક બાબતોની કાળજી રાખવી, અમુક કરવું જોઈએ, અમુક ન કરવું જોઈએ. CO2 એન્ડ કાર્બન ફૂટપ્રિન્ટ્સ આર લેસ ડેન્જરસ ફોર અસ. એ આપણા માટે ઓછા ખતરનાક છે. ખોટું છે. એ ખૂબ ખતરનાક છે. પછી એક 153 જોઈએ છે કે 153 છે એ ગ્રીન હાઉસ ગેસીસ આર એમિટેડ બાય ટ્રાન્સપોર્ટ. ગ્રીન હાઉસ ગેસીસ છે ટ્રાન્સપોર્ટ દ્વારા ઉત્પન્ન થાય છે. તો એ ટ્રુ છે. વી કેન કમ્પ્લીટલી એલિમિનેટ ધ એમિશન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ. તો એ ફોલ્સ છે. સંપૂર્ણ આપણે આ ઓછું કરી શકશું નહીં, નાબૂદ કરી શકશું નહીં. એવરી એસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી ડિપેન્ડ્સ ઓન ફોસિલ ફ્યુઅલ. મોટાભાગની આપણી દરેક પાસાઓ છે અર્થતંત્રના એ અશ્મિભૂત કોલસા પર આધારિત છે. ધ એમિશન ઓફ CO2 એન્ડ કાર્બન ફૂટપ્રિન્ટ્સ વિલ ગો વેરી હાઈ વેરી શોર્ટલી. તો 56માં ટ્રુ છે કે ટૂંક સમયમાં ખૂબ જ કાર્બન ફૂટપ્રિન્ટ વધી જશે. વી મસ્ટ રિલાય ઓન ઓલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી. વાત સાચી છે કે વૈકલ્પિક સ્ત્રોત ઉપર આપણે આધાર રાખવો જોઈએ. વી ઓલ મસ્ટ ફાઇટ ટુગેધર અગેન્સ્ટ ધ મેનેસ ઓફ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગના દૂષણ સામે આપણે બધાએ કામ કરવું જોઈએ, લડવું જોઈએ. સોલર એનર્જી શુડ બી યુઝ એઝ મચ એઝ ઇટ ઇઝ પોસિબલ. શક્ય એટલા વધુને વધુ સોલર એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ. તો એમાં શું ફેર છે? જો ઇમ્પોસિબલ આપેલું છે, એમાં ઇમ્પોસિબલ આપેલું છે ને એટલે ખોટું છે. પોસિબલ હોય ને તો સાચું આવે. ધ પેપર ઇન્ડસ્ટ્રી કન્ઝ્યુમ્સ અ લોટ ઓફ ટ્રીઝ. એટલે પેપર ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું કાગળ વપરાય છે, વૃક્ષો વપરાય છે. ધ પેમ્પલેટ શુડ નેવર બી ગિવન ટુ ધ કન્સર્ન પીપલ ઓનલી. તો એ ખોટું છે. શું ખોટું છે? તો નેવરની જગ્યાએ ઓલવેઝ આવે કે હંમેશા જે લોકોને સંબંધ લાગે વળગે છે એવા લોકોને જ પેમ્પલેટ આપવા જોઈએ. ધ ડિસ્કાર્ડેડ પેમ્પલેટ કોઝિસ અ લોટ ઓફ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. તો 62 સાચું છે કે પેપર છે ને, પેપરના ટુકડાઓ એમાંથી ઘણું બધું કાર્બન ઉત્પન્ન થાય છે. તો લો કોસ્ટ એર કન્ડિશનર સેવ અ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી. તો એ ફોલ્સ છે કેમ કે એસી થોડાક મોંઘા આવે એમાં ઇલેક્ટ્રિસિટી વધારે બચાવે છે. ધ બેટરી ડ્રીવન વ્હીકલ શુડ બી યુઝ મોર એન્ડ મોર. બેટરીથી ચાલતા વાહનોને વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. સાચી વાત છે. ઇનફ ફેસિલિટી ઓફ સનલાઇટ ઇન ધ હાઉસ ઇઝ એડવાઇઝેબલ. પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે ઘરની અંદર એવી સગવડ કરવી જોઈએ. ધ યુઝ ઓફ કાર શુડ બી એન્કરેજ. કારનો ઉપયોગ છે એને પ્રોત્સાહન આપવું જોઈએ. તો એ ખોટું છે. કાર પુલિંગને પ્રોત્સાહન આપવું જોઈએ. કાર પુલિંગ એટલે એક કારમાં 4 જણા જાય, 3 જણા જાય, 5 જણા જાય એવું, અને બીજા દિવસે બીજાની કાર લઈ લે, ત્રીજા દિવસે ત્રીજાની, અથવા એક જ જણને કાર હોય તો એને બધા શેરિંગ કરી લે પૈસા પેટ્રોલ ડીઝલ વગેરેના. તો એ રીતે એને કાર પુલિંગ કહેવાય. કાર પુલિંગને પ્રોત્સાહન આપવું જોઈએ, ખાલી કારને નહીં. પછી 167 છે ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ, કન્ઝર્વ એન્ડ એન્કરેજ. એટલે જંગલોની જાળવણી થવી જોઈએ. સાચી વાત છે.
There should be cultivation of biofuel crops on large scale. મોટા પાયે બાયોફ્યુઅલ એટલે જૈવિક ફ્યુઅલ છે કે જે પર્યાવરણને નુકસાન ન કરે એનો ઉપયોગ કરવો જોઈએ, એવા ફ્યુઅલનો ઉપયોગ કરવો જોઈએ. કમ્પોસ્ટિંગ શુડ બી ડન બોથ એટ ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ એન્ડ કમ્યુનિટી હાઉસીસ. એટલે ખાતરનો ઉપયોગ આપણે બનાવવું જોઈએ, વ્યક્તિગત અને સમાજે એનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. છેલ્લું વાક્ય ટ્રુ છે, યાદ રાખજો. અને વિડીયો ગમે તો શું કરવું એ હું તમને ન કહું, બિકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ.